તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું છે. તો મોરબીમાં સવાર પડી ગઈ છે ને અત્યારે અમે જઈ રહ્યા છીએ બીજા ફોઈના ઘરે. હવે એક જ ગાડીમાં બધાનો સમાવેશ કરવાનો હોય તો કઈ રીતના થાય? આ રીતના થાય. અને ગરમી પણ બહુ જ છે હો. તો પછી એટલે કે બહુ જ હતી. તો પછી સૌથી નાના ફોઈના ઘરે ચા નાસ્તો કરીને નીકળી ગયા છે મોટા ફોઈના ઘરે જવા માટે. જો કે અત્યારે હાલમાં એ ફોઈ અમારી વચ્ચે નથી, પણ ફુવા છે, એમનો દીકરો છે અને એમને મળવા જઈએ છીએ ને ત્યાંથી પછી અમે એ ફોઈની દીકરી પણ મોરબીમાં છે, ત્યાં મળવા જઈશું એમને. સોમ્યા મજા આવે છે ને? મજા આવે છે ને? આગળ દીપાન ક્યાં જવું છે ને પેલું? ઓ દીપાન થઈ જઈએ હેડો. જો એ પેલો પુલ છે ને ઝૂલતો, એ ઝૂલતો પુલ જે પડી ગયો હતો ને બધું એક્સિડન્ટ થયો હતો એ. તો ફોઈના ઘરે જવાનું કેન્સલ રહ્યું કેમ કે ફુવા જોબ પર હતા, એટલે પછી અમે ત્યાંથી પાછા વળી ગયા અને એમની દીકરીના ઘરે પણ જવાનું બંધ રહ્યું કેમ કે એમની દીકરી બહાર હતી. એટલે પછી થયું કે ચલો હવે સૌથી નાના ફોઈની દીકરી છે જ્યાં અમારે ઓલરેડી જવાનું જ છે અને જમવાનું બધું ત્યાં જ હતું, તો એમના ઘરે જતા રહીએ એટલે કે મીતુના ઘરે. તો ચલો હવે ત્યાં. અમે 3 આવીશું, જવા દે હે. તો પછી અમારે જ્યાં જ્યાં જવાનું હતું ને ત્યાં જવાનું કોઈના કોઈ કારણથી બંધ રહ્યું, એટલે પછી અમે નક્કી કર્યું કે ભાઈ હવે કોઈના ઘરે નથી જવું, સીધા પહોંચી જઈએ મીતુના ઘરે. તો મીતુના ઘરે પહોંચી ગયા છે. મીતુ બેનનો તો પત્તો નથી ક્યાંય. તો ચલો હવે મેં જોયું, મેં કીધું કે કોઈ રૂમમાં મળી જાય, પણ ના, એ ગઈ હતી નાહવા માટે. એટલે પછી અમે આવીને બહાર બેસી ગયા. તારે હો લાઈટ બાઈટ કરો, થોડોક વિડીયો લઉં. ચલો હે જમવાનું બની ગયું છે અને હવે બધાને જમવાનું પીરસીએ છીએ. અને હા, અમારે છે ને બહુ જ મોડું થતું હતું, પણ મીતુએ કહ્યું કે ના, જમીને જ જવાનું છે, તમારે જમ્યા વગર નહીં નીકળવા દો. એટલે પછી અમે જમવાનો પ્રોગ્રામ કર્યો, નહીંતર બધાના ઘરે બેસીને તરત અમારે નીકળી જવાનું હતું કેમ કે આગળ બીજા મંદિરોમાં પણ અમારે દર્શન કરવાની ઈચ્છા હતી, એટલે બહુ મોડું ના થાય એ રીતના અમારે નીકળવાનું હતું. પણ મીતુ કે ના, તમને જમ્યા વગર તો નહીં જવા દો. તો ચલો હવે અમે જમવા બેસી ગયા છે. તમારું પણ મોસ્ટ વેલકમ છે. ચલો જમવા માટે તમે પણ. મારી હાઈટ આ લઈ ગઈ જાનસી. મોબાઈલ મૂક પેલા, સીધો ઊભો રહે, આમ સીધો ઊભો રહે છે. અરે સીધી ઊભી રહે. સૌમ્ય ઊંચો છે. સૌમ્યની હાઈટ સહેજ વધારે છે. ચાલા તું જોડે જા, તું જોડે જા. સેમ છે, અમે સેમ છીએ. આંટી નીચી હાઈટ મારી તો કાલે એક્સરસાઇઝ ચાલુ કરો હાઈટ. કાલે હવે હાઈટ એક્સરસાઇઝ ચાલુ હવે. તમે જોડે ઉભા રહો, જો સાચું કહું. બેવ હાથ થાય. ના દિવ્ય કરતા નહીં, ના બે થોડો સૌમ્ય ઊંચો છે. દિવ્ય આ ઊંચો છે. સૌમ્ય કાલથી એક્સરસાઇઝ હાઈટ વધારવાની. જા દિવ્ય હવે જા તું. કાલથી વધારવા માટે એવું ના હોય, એક્સરસાઇઝ કરો કઈ હાઈટ ના હોય. વધે ને વધે. 21 સુધી વધે. એમ જ થશે એમ.
પણ આ કે મેં એને આંટી વાટી કરો. નાખી દેવા. આમ આગી જતી નહીં. એ વખત છે. દેવ હરખા છે Same છે. સેમ છે સેમ સેમ દેવ સેમ છે એ ભગવાન હવે height પર- પણ ઊભો રહેવા. બસ હવે તાર જેવું થોડું થવાનું છે ના, હજી વધારે વાત હાઈટ બરોબર કારણ કે આ ઊંધા બરોબર ના છે. થાવ નહીં બરોબર બહુ નાની. ઊંધા ના થાવ નકર ઊંધા થઈ જાવ કુવા શું નહીં થવાનું ઊંધા થઈ જાવ ખૂંદા એટલે શું? હા. કરી જાઓ. ના મારે નહીં નીકળતો આમ ભાઈઓ નીકળે પાછળ હા. એવું. હા. બહુ ઊંચું નહીં બહુ ચલાવજે મંદિર કરાય છે. આ મંદિર કરાય હજી દરવાજા ને એ બધું મૂકવાનું બાકી છે. બાકી છે ને મેં કંઈ બહાર હશે પણ બહાર તો આસુ રિકોબાટ છે ને હજી પણ મંદિર કરાય. મૂકવાનું છે. હમ હજી આ બધા દરવાજા મૂકવાનો છે. હો ચલો મેડમ હેડો 3-4 જણા જતા રહો હેડો આવતા આય ને હવે નહીં જઈએ આવતો રે આવજે ચાલ આવજે એ આવજે એમનું મોઢું તો ચડેલું હોય બારે ને ચારે જ્યાં જો ત્યાં મોઢા ચડેલા જ હોય એમના હા મેં વડ છે જો વડના ટેટા છે થોડુંક તો રેટ ભાભી અરે બહુ ખાટી નીકળે શું આપણે એ બાજુ તો લે ને તો એ બાજુ તો અમારે છે બધા ડીમાર્ટ લવર એટલે ડીમાર્ટ આવે રસ્તામાં કોઈ પણ જગ્યાએ જતા હોય ને રસ્તામાં ડીમાર્ટ આવે એટલે જવાનું ને જવાનું બરાબર કંઈ ન લેવું હોય તો પણ જવાનું તો ચલો ભાઈ આ બધાની ઈચ્છા હતી કે ડીમાર્ટમાં જવું છે તો હવે ડીમાર્ટમાં પ્રવેશ કરીએ આપણે તો પેલા મોટું પેકેટ લઈ લે ને એવું યાર હો કરવા માંડે આ કેટલા ની મમ્મી ભરું ભર તો ખરો હા બસ હે હજુ થોડાક નાખ હાથ ગંદા થશે નાખો છો બસ નાખી દે લે જા કરાવી દે કેટલું થાય છે પેકિંગ કરાવી આવી જા જો ખાઈ આવી ઓય ચાલ પાછળ કોઈ પણ વાત ન હોય ને તો પણ આનું મોઢું તો ચડી જ જાય આપણને ખબર ના હોય કે કઈ વાતની રીસ છે આના એટલે કે મોઢું ચડેલું છે તો એને સ્કૂલ બેગ લેવી છે તો એ સ્કૂલ બેગ જુએ છે બતાવવા હારા એને છે ને જે લેવાના કહીશું ને એ નહીં લે જે નહીં લેવાના હોય ને એ પહેલાં જોશે એમાંથી તારું એકેય પણ બેગ કામનું નહીં આ બાજુથી જોઈ લે ને આ બાજુ જોઈ લે કાં તો પેલી બાજુ જોઈ લે એ બાજુ જોઈ લે કાં તો આ બાજુ જોઈ લે બોમ્બે સ્ટોક એક્સચેન્જ વાહ એ તો આવા તૈયાર જ થઈ જાય છે ઓય યંસુ ચાલો તો અમે આવી ગયા છીએ ફોઈના ઘરે બપોરની ચા પીધી થોડુંક માથું દુખતું હતું પણ કંઈ નહીં મોડું તો થઈ ગયું હતું અહીંયા જ તે અમારે તો ચલો હવે અમે નીકળીએ છીએ અહીંથી સીધા અમે માટેલ જઈશું અને ત્યાં તમને દર્શન કરાવીશું આવતીકાલના વ્લોગમાં તો ચલો ફરી મળી નવા વ્લોગ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.